reason we were learning about because of, and we have seen a few sentences of it. So now we are going to learn about another topic, another subtopic of describing reason, which is as. as નો અર્થ થાય, as નો અર્થ પણ થાય છે કારણ કે. હવે as માં પણ એવું જ હોય છે, as ના નિયમ હું અહીંયા લખી નાખું છું, કોઈ સ્પેસિફિક એની વાક્ય રચના હોતી નથી. because of ની જેમ જ તે કારણ વાળું વાક્ય પહેલા આવે અને પરિણામ વાળું કે ક્રિયા વાળું વાક્ય એની પછીના સ્થાને હોય છે. કારણ દર્શાવતું વાક્ય પહેલા મુકા પરિણામ દર્શાવતું વાક્ય બીજા સ્થાને હોય છે. તો આ એનો પહેલો નિયમ છે. કારણ દર્શાવતું વાક્ય પહેલા મુકાય, પરિણામ દર્શાવતું વાક્ય બીજા સ્થાને હોય છે. એ સિવાય કારણ દર્શાવતા વાક્યની શરૂઆત as થી થતી હોય છે. કારણ દર્શાવતા વાક્યની શરૂઆત as થી થતી હોય છે. એટલે કે s પહેલા મુકાય પછી કર્તા અને કર્તા ક્રિયાપદ કર્મ એ રીતની વાક્ય રચના હોય. અહીંયા કૌંસમાં હું એ પણ લખી નાખું છું, s વત્તા કર્તા ક્રિયાપદ કર્મ એટસેટ્રા. આ રીતે. ત્રીજો નિયમ ની પહેલા તો આપણે એ જોયું કે કારણ દર્શાવતું વાક્ય પહેલા મુકાય, પરિણામ દર્શાવતું વાક્ય બીજા સ્થાને હોય છે. પણ કેટલીક વખત એવો કોઈ ખાસ નિયમ નથી કે પહેલા જ આવે. પહેલા ક્રિયા અથવા પરિણામ દર્શાવતું વાક્ય પણ મુકાય અને કારણ દર્શાવતું વાક્ય પછી પણ મૂકી શકાય છે. હાવ જડ નિયમ નથી આવડો. જે પહેલો નિયમ અહીંયા લખાવેલો છે ને એ એકદમ જડ નિયમ નથી, એમાં ફેરફાર શક્ય છે. તો એ પણ અહીંયા હું લખું છું. ઘણી વખત ક્રિયા કે પરિણામ દર્શાવતું વાક્ય પહેલા મુકાયેલું તથા કારણ દર્શાવતું અને s થી શરૂ થતું વાક્ય બીજું
પણ હોય છે. એટલે કે સાવ એવું પણ નથી કે દર વખતે એસ વાળું વાક્ય તે પહેલા હોય અને ક્રિયા અથવા પરિણામ દર્શાવતું વાક્ય પછી મૂકવામાં આવે. આપણે ડિસ્ક્રાઇબિંગ રીઝન હોય છે, એટલે કે તમારે અધૂરું વાક્ય આપ્યું હોય તો પૂરું કરવાનું હોય છે કારણ દર્શાવીને. આપણે પોતે જાતે કારણ દર્શાવવું પડે. એટલે એવું પણ બની શકે કે પરિણામ કે ક્રિયા દર્શાવતું વાક્ય પહેલા આપી દીધું હોય અને આપણે એસ વાળું વાક્ય પછી મૂકવાનું થાય. તો એ રીતના કરી શકાય, પણ મુખ્ય વસ્તુ એ છે કે એસ છે કારણ દર્શાવી શકે અને વાક્યની શરૂઆત જ એસ થી થાય છે. અને વાક્ય રચનામાં એવો કોઈ ફેરફાર હોતો નથી, કોઈ નોંધપાત્ર ફેરફાર હોતો નથી. કર્તા ક્રિયાપદ કર્મ જે રીતે લખાતી હોય છે વાક્ય રચના, સાદી વાક્ય રચના, એ જ રીતે અહીંયા પણ લખાતી હોય છે. તો આ એના નિયમો છે 3. એસ આપણને ઘણી બધી વખત આવશે. આપણે ગ્રામર શીખીએ છીએ તો ગ્રામરમાં એસ કારણ દર્શાવવા સિવાયનું પણ ઘણું કાર્ય કરતું હોય છે. જેમ કે આને આ એસ દ્વારા આપણે કોન્ટ્રાસ્ટ પણ દર્શાવી શકીએ. જેમ કે બટ વાળી ની બધી વાક્ય રચનાનો ઉપયોગ કરતા હોઈએ છીએ, બટ ધો ઓલ ધો વાળી, તો એ રીતના એસ દ્વારા પણ કોન્ટ્રાસ્ટ દર્શાવી શકાય. તો એમાં વિશેષણને એસ ની પહેલા મૂકવું પડે, વિશેષણ પછી એસ મુકાય, હંમેશા પહેલા વાક્યમાં જ રહે, એવા બધા એના નિયમો હોય છે. અને એસ દ્વારા આપણે કારણ પણ દર્શાવી શકીએ. તો કારણમાં એવા કોઈ જડ નિયમો હોતા નથી. એસ રીત પણ દર્શાવે, મેનર પણ દર્શાવે છે. એટલે આવા ત્રણેક જાતના ઉપયોગ આપણે એસ માં શીખતા હોઈએ છીએ. એસ ના ત્રણેક જાતના ઉપયોગો છે. એમાંથી હવે આપણે એના ઉદાહરણ જોઈએ એસ ના. તો as I am busy right now, tell him to call me at evening. અત્યારે હું વ્યસ્ત છું એટલા માટે એને સાંજે ફોન કરવાનું કહેજો. તો હવે અહીંયાથી લઈને નાવ સુધીનું વાક્ય શું દર્શાવે છે? કારણ દર્શાવે છે. કારણ કે હું અત્યારે વ્યસ્ત છું એટલે તેને સાંજે કોલ કરવાનું કહેજો. તો વ્યસ્ત હોવાને લીધે પરિણામ શું આવ્યું છે? તો કે તેનો કોલ અત્યારે ટાળવો પડ્યો અને સાંજે કોલ કરવાનું કહેવામાં આવ્યું. તો એને તમે પરિણામ ગણો કે ક્રિયા ગણો, એક જ છે. બીજું વાક્ય જોઈએ. As Mayank didn't
pay attention in studies, he failed. કારણ કે મયંકે ભણવામાં ધ્યાન ન આપ્યું એટલે તે ફેલ થયો. તો ફેલ થવાનું કારણ કયા વાક્યમાં દર્શાવેલું છે? પહેલા વાક્યમાં. અને પરિણામ ક્યાં દર્શાવેલું છે? બીજા વાક્યમાં. ભણવામાં ધ્યાન ન આપવાનું પરિણામ શું આવ્યું? તો કે મયંક ફેલ થયો. મયંક શા કારણે ફેલ થયો? તો કારણ ઉપર દર્શાવેલું છે. તેણે ભણવામાં ધ્યાન ન આપ્યું એટલા માટે. એ જ રીતના બીજી હોવાનું પરિણામ શું આવ્યું? તો કે તેને એ જે સામેવાળાએ કોલ કર્યો તો એને એવું કહેવું પડ્યું કે સાંજે કોલ કરજો મને. અને સાંજે કોલ કરવાનું શા કારણે કહેવામાં આવ્યું? કારણ કે હું અત્યારે વ્યસ્ત છું. તો પહેલું વાક્ય કારણ દર્શાવે છે અને બીજું વાક્ય પરિણામ દર્શાવે છે. બંને વાક્ય એ જ રીતના છે. બંને વાક્ય સેમ પેટર્ન થી લખાયેલા છે. તમે જોઈ શકો છો કે વાક્યની શરૂઆત એસ થી કરેલી છે, ત્યારબાદ કર્તા, ક્રિયાપદ, અહીંયા એમ છે, અહીંયા didn't pay, આ ક્રિયાપદ છે, ત્યારબાદ અહીંયા કર્મ નથી. બરાબર છે? આ કર્મ રહિત વાક્ય રચના છે અને અહીંયા કર્મ છે. તો આ સિમ્પલ અને સાદી વાક્ય રચના જેમ દરેક વાક્યમાં જોવામાં આવે છે એ જ રીતના વાક્ય રચના હોય છે. ખાલી ફેર શું પડે છે? તો કે વાક્યની શરૂઆતમાં એઝ મૂકવાનો હોય છે. એજ કારણ દર્શાવતો શબ્દ એઝ મૂકેલો હોય. ऐसे doesn't sit proper लेने जग्याए थोड़ा सुधारा लઈએ. quietly, शांति. As it doesn't sit quietly in the class, the teacher punishes him every day. As he doesn't sit quietly in the class, the teacher punishes him every day. જો આમાં પાછું કાળનું પણ કોઈ બંધન હોતું નથી. આપણે જે તે કાળમાં દર્શાવવું હોય એ કાળમાં દર્શાવી શકીએ. તો અહીંયા તમે જોઈ શકો છો as he doesn't sit quietly in the class, કારણ કે તે ક્લાસમાં શાંતિથી બેસતો નથી. સાદા વર્તમાન કાળની ઘટના છે. The teacher punishes him every day. તેથી શિક્ષક દરરોજ તેને સજા કરે છે. બંને વાક્ય કયા કાળમાં લીધેલા છે? સાદા વર્તમાન કાળમાં લીધેલા છે. કારણ વાળું વાક્ય, પરિણામ વાળું વાક્ય. અહીંયા તે બંને સાદા ભૂતકાળના છે. જો કારણ અને પરિણામ બંને સાદા ભૂતકાળમાં દર્શાવેલા છે. હવે આ વાક્ય સાદા વર્તમાન કાળમાં છે અને tell him to call me at evening. આ વાક્ય ભવિષ્યકાળ દર્શાવે છે. સાંજે મને કોલ કરવાનું કહો એમ.
આમ તો આજ્ઞાર્થ વાક્ય છે, બીજું વાક્ય આજ્ઞાર્થ છે કારણ કે ક્રિયાપદથી શરૂઆત થાય છે એટલે આને આજ્ઞાર્થ ગણી શકીએ આપણે. અને આજ્ઞાર્થ વાક્ય હંમેશા સાદા વર્તમાન કાળમાં હોય. તો અહીંયા પણ પાછળના વાક્યને જો આપણે ધ્યાને ન લઈએ, આગળના વાક્યના ક્રિયાપદને તે ધ્યાને લઈએ, ક્રિયાપદથી શરૂઆત થાય છે એની, તો બંને વાક્ય સાદા વર્તમાન કાળના જ છે. કાળ બદલી પણ શકાય, એવું નથી કે એકનો એક જ રાખવો. ચોથું વાક્ય લઈએ. She directly went to sleep. તે સીધી જ સૂવા માટે ચાલી ગઈ. સાદા ભૂતકાળમાં વાક્ય રચના છે, આપણે બને ત્યાં સુધી એને એ કાળમાં રાખવાની કોશિશ કરીએ. ચાલો. She directly went to sleep. તે સીધી જ સૂવા વઈ ગઈ. as શું કામ ને સીધી સુવા વઈ ગઈ? ચાલો describing reason. શા કારણે તે સીધી જ સુવા ચાલી ગઈ? she directly went to sleep as, ચાલો as તો મેં ત્યાં મૂકી દીધેલું છે બરાબર. કારણ દર્શાવતા વાક્યની શરૂઆતમાં મુકાય. ભલે અહીંયા કંજક્શન છે એટલે એ બીજા સ્થાને, વાક્યનું સ્થાન બીજું છે, પણ કારણ દર્શાવતું વાક્ય છે તો કારણ દર્શાવતા વાક્યમાં એ પહેલા જ મુકાતું હોય છે બરાબર છે. એટલે કારણ દર્શાવતા વાક્યને આપણે પહેલા સ્થાને જ મૂકેલું છે. as she is very tired today. કારણ કે તે આજે ખૂબ જ થાકેલી છે તેથી તે સીધી સુવા વઈ ગઈ. આપણે કહીએ ને આજે હું બહુ થાકેલો છું, આજે તે બહુ થાકેલો હતો અથવા તો થાકેલો છે એટલા માટે તે સુવા ચાલ્યો ગયો. Mr. Parmar has got promotion. सूचना describing reason. Mr. Parmar got promotion. Mr. Parmar ने, श्रीमान परमार ने प्रमोशन मिळ્યું કારણ કે as થી આપણે વાક્ય જોડવાની કોશિશ કરીએ. as he works efficiently. efficiently એટલે કે કાર્યક્ષમ રીતે, ધગશથી, આપણે કહીએ ને ધગશથી, આ ધગશથી. મિસ્ટર પરમારને પ્રમોશન મળ્યું. પૂર્ણ વર્તમાન કાળ છે બરાબર છે. અહીંયા સાદા ભૂતકાળ હતો અને સાદા વર્તમાન કાળને જોડ્યું
અહીંયા પૂર્ણ વર્તમાન કાળ છે અને સાદા વર્તમાન કાળની કારણ દર્શાવ્યું છે. તો એ રીતે પણ થઈ શકે. મેં પહેલા કીધેલું તો કાળનું કોઈ બંધન નથી, કાળ આપણે ચેન્જ કરી શકીએ. તો મિસ્ટર પરમાર હેઝ ગોટ પ્રમોશન એઝ હી વર્ક્સ એફિશિયન્ટલી. મિસ્ટર પરમારને પ્રમોશન મળ્યું કારણ કે તે ધગશથી કામ કરે છે. મીરાની stood first in the class. નિરાલીનો ક્લાસમાં પહેલો નંબર આવ્યો. ડિસ્ક્રાઇબિંગ રીઝન, શા કારણે પહેલો આવ્યો? શા કારણે નંબર પહેલો આવ્યો? કારણ કે તે ખૂબ જ મહેનત કરતી હતી અથવા તો તે સારી રીતે ભણતી હતી. નિરાલી stood first in the class as આમાં તમે વર્તમાન કાળ પણ લઈ શકો અને ભૂતકાળ પણ લઈ શકો. આપણે કાળ એક સરખો રાખીએ. ચાલો. As she studied, કારણ કે તે ધ્યાનપૂર્વક ભણતી હતી. attentively એટલે કે ધ્યાનપૂર્વક. કારણ કે તે ધ્યાનપૂર્વક ભણતી હતી. તો આપણે આ as ના ડિસ્ક્રાઇબિંગ રીઝન ના સબ ટોપિક as ના 6 ઉદાહરણ આપણે જોયા. અને 6 ઉદાહરણમાં કઈ રીતે આપણે કાળનો ફેરફાર કરી શકીએ, કયા કયા નિયમ છે, કયા નિયમની અંદર લઈને આપણે વાક્ય બનાવી શકીએ as ના, એ બધું આપણે જોયું. એટલે આજે આપણે as સુધી રાખીએ છીએ. આવતા પીરિયડમાં વળી પાછો કોઈ નવો ટોપિક આપણે શરૂ કરશું. ડિસ્ક્રાઇબિંગ રીઝનનો સીન્સ આપણે શરૂ કરશું. હોમવર્કમાં તમારે આજે મેં 6 વાક્ય લખાવેલા છે, તો તમારે પણ 5 વાક્ય બનાવવાની કોશિશ કરવાની છે. as વાળા વાક્યને તમે આગળ પણ લઈ શકો. જરૂરી નથી કે પાછળ જ રાખો. તમારે પરીક્ષામાં પાછળનું વાક્ય પૂરું કરવાનું હોય ડિસ્ક્રાઇબિંગ રીઝનનો. એટલા માટે મેં પાછળના વાક્યમાં મૂકેલા છે બધામાં as. તમે આગળ પણ મૂકી શકો. એટલે એવો કોઈ ફરજિયાત રિસ્ટ્રિક્ટેડ રૂલ્સ છે ને એમાં કોઈ. તો આજે આપણે આટલે સુધી રાખીએ છીએ.